સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે જે ઓકા હતાની વાર્તા, એમાં વાર્તા પ્રસંગ આપણે 65મો પહોંચ્યા છીએ, એનો આજે આપણે સત્સંગ કરીશું। 65મો વાર્તા પ્રસંગ છે એ બહુ મોટો છે, એટલે બે ભાગમાં થશે। આજે વાર્તા પ્રસંગ જે 65 છે એમાં પ્રસંગ 1 એમનો આજે આપણે સત્સંગ કરવાના છીએ। એ પહેલા આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપનો નંબર છે 9496608042। આ નંબર ઉપર તમે જય શ્રી કૃષ્ણ લખી મોકલશો એટલે તમને અમારા વોટ્સએપ ગ્રુપની એક લિંક આવી જશે, જેમાં તમે જોડાઈ શકશો। અને અમારો આ સત્સંગ છે તે છેલ્લે સુધી સાંભળજો। અમારો સત્સંગ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આતા જે ઉકાને કહે છે કે હું તો મનોરથ ગયો હતો, પણ મને બધું ક્યાંથી યાદ રહીએ। પણ બાવા શ્રી દ્વારકેશલાલજીએ રાજકોટ વાળા સુથાર વૈષ્ણવ વેલજી છે એને આજ્ઞા કરી હતી કે આ મનોરથનું સ્મરણ રહેવાને મૂળ મંડાણથી લખી દેજે। એટલે એ આજ્ઞા થકી એને બધી વાત લખી અને પછી બાવાશ્રીએ પૂરી વાંચીને આજ્ઞા કરી કે આ છપાય તો સારું, પણ નાણું કોણ દે? એટલે નાણું એટલે અહીંયા પૈસા। અટાણે દીકરાના વિવાહ હોય અને બેન્ટ વાજા વાળાને 25-20 રૂપિયા હોંશેથી દે। એ સમયમાં તો 25-20 રૂપિયાનું બહુ મહત્વ હતું। એટલે આતાનું કેવું એમ છે કે આ જે મનોરથ હતો એ બાવાશ્રીએ આજ્ઞા કરી કે મૂળ મંડાણથી એટલે આખા મનોરથનું વર્ણન કરીને લખી દેજે। લખ્યું એને, પછી એમ આજ્ઞા કરી કે છપાય તો સારું, છાપવા માટે પૈસા જોઈએ। એટલે આતાનું એવું કેવું છે કે દીકરાના લગ્ન હોય તો બેન્ડ વાજા વાળાને પણ પૈસા આપે, પણ આવા જે પરમાત્મા એટલે કે સેવાનું કામ છે એમાં કોઈ ડગલું ન માંડે। આ એને ઈ લખી વાત તને કહું છું, બરાબર સાંભળજે। આતા છે એ ઉકાને સંભળાવે છે। હો રસિક, ભજમાનંદનો માર્ગ છે, આમાં જેને માયા લાગી હોય એનો અધિકાર નથી। અહીંયા તો મન, વાણી, દેહ, આત્મા અર્પણ કરવાની સાથે જ ફળની પ્રાપ્તિ થાય છે। આ માર્ગમાં ભગવાનને ભગવદીની કૃપાનો અનુભવ થાય છે। પ્રત્યક્ષ અનુભવ હૃદયની ભાવનાએ થાય છે ને ભાવની દ્રષ્ટિએ થાય છે। દર્શન કરવાથી મનમાં હૃદયમાં અનુભવ થાય છે, પણ આંખે જોવાય એટલું વાણીએ ન કહી શકે। જો આંખનું વેણ હોય તો કંઈ કહી શકે, પણ જોવું આંખને ને કેવું વાણીને એટલે પૂરું ન કહી શકે। આ પ્રસંગ છે એક અલૌકિક છે, એટલે અલૌકિકપણે જોવું। લૌકિક દ્રષ્ટિએ દોષિત થાય એવું છે, એટલે આવી વાતો રસિક હોય ત્યાં જ વાંચવી। એટલે કે આ પુષ્ટિ માર્ગની વાતો સામે પુષ્ટિ માર્ગ ભગવદીય હોય ત્યાં જ કરવી। લૌકિકમાં તો આ વાતો કરવાને કોઈ મતલબ જ નથી। સંવત 1988 ચૈત્ર વદ એકમને ગો શ્રી દ્વારકેશલાલજી રાજકોટ પોરબંદરવાળા મહામંગલમય જન્મદિવસનો શુભ પ્રસ્તાવ પોરબંદરમાં મદન મોહનજીની સાનિધ્યમાં ઉજવે છે। આપ શ્રી પરમ કૃપાપાત્ર ગીર માધુપુરના પટેલ વૈષ્ણવ આંબાભાઈના પૂર્ણ આગ્રહને લઈ આપે ગીર માધુપુરમાં મનોરથ કરવાની વિનંતી કબૂલ કરી। હવે ગીર માધુપુર ક્યારે વસ્યું એ સંબંધે તને કંઈક કહું। આંબાભાઈના પિતા પ્રેમજીભાઈ અને માવો ને બધું કુટુંબ ખળખંભાળિયા રહેતું બધું। ખળખંભાળિયા એટલે એક નાનું ગોકળિયું। મરજાદની તો 7-8 કોરડી હતી ને ગામમાં બધા એકરૂપ હતા। એના ભાવની તો વાત શું કરવી। કેરીનો રસ જ એકલો જ રસ, ગોટલું કે છોતરું તો નહીં જો સમજ્યો। બધા ગોપી ભાવને ઝીલનારા રસરૂપ પાત્ર કેમ જાણે ભગવાનને અંતરિક્ષ લીલા હારું બધાઈને એક હારે જમાલ દીધો હોય। એટલે વ્રજની લીલાને શ્રી નંદરાયજીના ઘરની ભાવના રસરૂપ મનોરથો તો થયા જ કરતા। આનાથી વધારે વર્ણન નથી કરતો, પણ કોઈ શરણે આવેલ દેવી જીવ આવા રસિક મંડળની છાયામાં આવી ગયો, ભક્તિ રૂપ બીજ તરત જ કોટો ફાડીને બધે અંગેથી ફળ ફૂલની નવપલ્વ થઈ જાય।
એ વખતે પીતાંબર બાપાની હારે વેલજી પણ ખંભાળી ગયો હતો અને એના ભાવના દર્શન કર્યા હતા. હવે પ્રભુની ઈચ્છા ત્યાંથી ઉઠી ગિરિરાજજીની છાયારૂપ ગીરમાં બિરાજવાની થઈ. એટલે ત્યાંના રાજાએ ઉપદ્રવ કરાવ્યો અને આ ભક્તોએ ગીરમાં માધુપુર નામે ગામ વસાવ્યું. એટલે બધો પ્રભાવ ત્યાં આવિર્ભાવ થયો. ત્યાં રોજ નવા નવા મનોરથ કરી પ્રભુને લાડ લડાવવા માંડ્યા. શ્રી વલ્લભ કુળના શ્રી હસ્તની છત્ર છાયા થઈ રહી હોય ત્યાં કણે પ્રતિબંધ કરનાર કે અનીતિની આંગળી ચીનનાર માઈનો બેટો હજી જન્મ્યો નથી અને જન્મશે પણ નહીં. જ્યાં કાળ પણ પ્રતિબંધ કરવાને સમર્થ નથી તો બીજા પ્રાણીની તો શું મગદૂર છે અને કે વિષમ દ્રષ્ટિ કરી શકે. હવે આ મનોરથને સમયે સૂર્યનારાયણ ચૈત્ર માસને લઈ પોતાના પૂરણ તાપે તપી ઉઠ્યા હતા. છતાંય આવા મહાન મનોરથમાં કાંઈ સેવા કરવાના ભાવે સુરતદેવ પોતાના મિત્ર મેઘરાજાને સંદેશો મોકલ્યો કે હાલો આવો, શ્રમો નહીં આવે, થોડીક વૃષ્ટિ કરી જા, તારી સેવા અંગીકાર થશે. એટલે મનોરથ અગાઉ 3 દીએ ખૂબ જળવૃષ્ટિ કરી મેઘરાજાએ પથરાવીને શીતળ કરી દીધી. આપશ્રીએ પણ ઘેડ માધુપુરનું શ્રી માધવરાયજીને પ્રસન્ન કરી ત્યાંથી જનાના સરકારની હારે ગીર માધુપુર પ્રયાણ કર્યું. રાત્રે 10 વાગે આપશ્રીના પધરાવાની વકી હતી એટલે સામૈયાની તૈયારી થઈ રહી હતી. સાંજ સમાજ વૈષ્ણવને લઈ બાયુ ભાઈઓના જૂથ ગામને પાદરે હાજર થઈ ગયા હતા. પણ વિરહ વિના ફળ કેમ મળે એટલે ઉત્તર દળનું વિરહ વિનાનું ફળ દાન કરવાને આપે અનોખી લીલા બતાવી. પ્રભુને ભૂતળ ઉપર એક કાર્યમાં અનેક કાર્ય કરવાના હોય એ જીવ ન સમજી શકે. ગામથી 2 ગાંવ દૂર ઉપર મોટર કીચડમાં ખૂંચી ગઈ. હાલે જ નહીં, ક્યાંથી હાલે? આંબાભાઈની સેવાનો સો અંગીકાર કરવો જ હતો પણ એના દેવી બળદની સેવાનો અંગીકાર કઈ રીતે થાય? એટલે આપ જ્યાં એક માણસ સંગમાં લઈ ફાનસ સાથે ચરણાવીનથી પધાર્યા. મોટર જનાના સરકાર સાથે ત્યાં જ રોકાઈ ગઈ. આપ પધારતા હતા, બંને બાજુ સિંહ આવીને વધાઈ દેવાને હૂકવા લાગ્યા, જાણે કેમ ગૌલોકની સિંધપોર આવી હોય. આપે એના ઉપર પણ કૃપા દ્રષ્ટિ કરીને સંતોષ્યા. આપ રાતના 2 વાગ્યે માધુપુર અચાનક પધાર્યા અને બધાય સૂતા હતા અને ઉઠાડ્યા. ઉઠતાની સાથે જ બધા એવા આનંદમાં નાચવા લાગ્યા જાણે શ્રી નંદજીને ઘેર પ્રગટ થયું હોય ને ગોપ ગોપાલ નાચવા માંડે, રોમાંચ થઈ જાય. પછી રસ્તાની વાત થઈ. બળદના ભાગ્ય ખુલ્યા, ભેગા હાથી નહીં ખુલ્યા. પ્રભુ તો પધાર્યા પણ પ્રિયાજી મહારાજ તો માન કરીને બિરાજ્યા. એટલે બળદની 4 જોડી. હાથીને લઈ 5-7 વૈષ્ણવ હાલી નીકળ્યા, પ્રિયાજી મહારાજને પધરાવી લાવ્યા. હવે અગાઉ ચૈત્ર સુદ સાતમે સુદામાપુરીથી શ્રી દ્વારકેશ પ્રભુએ વેણીનાદ કર્યો ને નાદ સુધા સંપન્ન કરી ભક્તોને વિહવર થઈ માધુપુર આવવા તલપાપડ થવા લાગ્યા. ક્યારેક પૂનમ આવે, રેલવેના વિમાને બેસી પૂનમની સાંજે ગીર માધુપુર સર્વે વૈષ્ણવ પહોંચી ગયા. આપ તો તેરસે જ પધાર્યા હતા. આપનો ઉતારો આંબાભાઈના મકાનમાં સૌ આવતા સુધી રાખ્યો હતો. બાકીની સગવડ આપ માટે વયને વૈષ્ણવો માટે પોતાના કમલબાગમાં રાખી હતી. એ બધી સગવડ કરવાને અગાઉ 1.5 મહિના પહેલા જૂનાગઢથી ચકુભાઈને બોલાવી નકશો કરી ખાલીઓ નાખી દીધા હતા. એ કામ માટે 15-20 જણા લગાડી દીધા હતા. શ્રી વેણુનાથની ધૂનમાં ઘસી નીકળેલા પ્રેમી ભક્ત ગણનો સમૂહ સમાજ સાથે પૂનમની રાત્રિએ પ્રેમ ઘેલા માધુપુર ગામે આનંદમાં ઉછળી ઉઠ્યો. રાત્રિના 10:30 વાગે આપ શ્રી કમલબાગમાં પધારવા સામૈયાની તૈયારી થઈ હતી. અનેક યુવતીઓના યુથો જળમાં ઉછળતા
કમળોની ઘોડે સુંદર મુખવાલીને મધુર કોયલસા કંઠવાળી રમણીઓએ ધોળના મધુર સ્વરથી ગગન ગજાવી મૂક્યું. એ વખતે અષ્ટસખાઓની છાયાના પ્રત્યક્ષ આવિર્ભાવ દર્શન થતા હોય એમ કીર્તનિયાની મંડળીના અલૌકિક નિકુંજ ભાવના કીર્તનો ગાતી હતી. ઝલમલ ઝલમલ ચાંદનીની પ્રભાએ અને લીલા ભાવનાના કીર્તનોએ સર્વને આનંદ વેશમાં મગ્ન બનાવી દીધા હતા. જાણે કેમ પ્રિય પ્યારીને કુંજ કુટિયામાં બિરાજતા પ્રત્યક્ષ દર્શન કર્યા હોય આવું બધાના મુખ ઉપર દર્શન થતું હતું. હવે જે કીર્તન ગવાતા હતા એનું આપણે સ્મરણ કરીએ. અલગ અલગ કીર્તનો ગવાતા હતા. કીર્તનનો આનંદ તો અપાર હતો. આ વેણુ રવે તો કંઈક અનેરા આનંદની જ ઓળ વાળ્યો. મહાકન્યા સ્ત્રીગણો તથા રસિક ભક્તગણોની આત્માની કડીએ આનંદને ક્ષણભરમાં ખીલાવી દીધો. જ્યાં વલ્લભકુળનો અલૌકિક ચંદ્ર ઉદય થાય ત્યાં ચંદ્રિકા અમી વર્ષા કરવાને કેમ ન ઢળી પડે? અરે ભક્તજનના હૃદયમાં લોક વ્યવહારના કારણે વીજળીને ઝબકારે નહીં, પણ પૂર્ણિમાના પૂર્ણચંદ્રને વરસતી ચંદ્રિકાએ જ ઘણા વખત નિજ ભક્તની અધૂરી આશા પૂર્ણ થઈ. જીવનની ઓટે ભાવનાની ભરતીથી આત્માને કડી કડીમાં રસિકનો રસ પરિપૂર્ણ કરી દીધો. આવી રીતે અદયદાન દાની શ્રી દ્વારકેશ પ્રભુએ શ્રી વનરાવનની વિભૂતિ રૂપ ગીર માધુપુરના કમલબાગમાં સુધા સંવેલિત વેણુ વગાડી તે વખતે ઈ મોહનની મુરલીમાં મોહ પામી અનેક નિર્જનના હૃદય કમળની કડી હરખી પ્રેમી પંખીડાઓએ ખીલીને મહેકી ઉઠી. વધારે તો શું કહીએ, પણ એ રસના સૌંદર્ય અમૃતમય અલૌકિક વેણુવર દ્વારા નિર્જનને કોઈ અનેરું રસદાન આપી દીધું. જેમ રસોવૈસના રસને ઝીલી વેદ રૂચા શ્રી ગોપીજનોએ વેણુનાદના રસને ઝીલ્યો, એમ આ રસ ઈ જ ગોપીઓના ભાવ ભક્તોએ પ્રેમને પાત્રએ ઝીલી લીધો. અરે વેલજી તો એમ કહેતો હતો કે મારા જેવા સૂકા તળવડા જેવા હૃદયમાં પણ રસની રેલજાના મોજા ફળી વળ્યા તો માનવીના મનનું હરણ તો થાય એ સ્વાભાવિક છે. પદમાં કહ્યું છે, અનુભવ બિના અનુભવ કહા જાને, અનુભવ બિના અનુભવ કહા જાને, ચકો પિયા નહીં ચિત ચોરે. એવી રીતે બધાના ચિત્ત વીણા શ્રવણમાં ચોરાઈ ગયા અને કોને જાણે નહીં એમ બધા રસાવેશ બની ગયા. આ બધું ભગવત પ્રેમી સ્વાભાવિક છે. ત્યાં શ્રી વલ્લભકુળ બિરાજે ત્યાં ભાવનાથી ભૂષિત હૃદયવાળા ભક્તોના યુથ હોય ત્યાં શ્રી વ્રજવૃંદનો આવિર્ભાવ કેમ ન હોય? આ સમયે માધુપુરના શ્રી ગોકુળની વિભૂતિ રૂપ દર્શન થાય એવી ભાવના થવી તો સ્વાભાવિક છે. એટલે દોષરૂપ ન ગણાય. છોકરા સમજ્યો? આવી વાતું અનઅધિકારે પ્રાપ્ત નથી થતી. શરણે આવ્યા હોય આવું દાન દેવાની ભગવાનની ઈચ્છા ન હોય તો ભાવનાનોય છાંટો છૂટે. જેને મહાશ્રી મહાપ્રભુજી ભગવત કૃત પ્રતિબંધ કે છે એ તો નિંદાની મોટી એક ઘડાણા છે. એટલે નિંદાનો જ રણકો વાગે. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં જે ઉકાળાની મસ્ત વાર્તા છે એમનો આજે વાર્તા પ્રસંગ 65 એમાં ભાગ 1 આપણે લીધો. ભાગ 1 છે આપણે આવતા સત્સંગમાં જોઈશું. આવા જ સત્સંગના વિડીયો સાંભળવા માટે, સત્સંગ સાંભળવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો. અને ફરી વખત આપ સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. આ સત્સંગ ગમે તો એક લાઈક કરજો. તમારા બધા પુષ્ટિ માર્ગીય ગ્રુપમાં આ સત્સંગ શેર કરજો. તો ફરી વખત આપ સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ.